વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? હું હિનલ જોગાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવની અંદર હાર્દિક સ્વાગત કરું છું. અરે વાહ, અમારા ઘણા બધા ભૂલકાઓ સરસ મજાના આજના લેક્ચરની અંદર હાજર થઈ ચૂક્યા છે. તો વાલા 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 મારા મિની સાયન્ટિસ્ટો અને નાનકડા એવા ભૂલકાઓ, આજનો આ લેક્ચર તમારો સરસ મજાનો ફેવરિટ વિષય, એવો વિષય એટલે કે ધોરણ 6 નો કુતૂહલ, જેમને આપણે કહીએ છીએ વિજ્ઞાન. એ વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 4 સુધી તો સંપૂર્ણ સમજૂતી સાથેનો અભ્યાસ કરી ચૂક્યા છે. પણ વહાલા વિદ્યાર્થી મિત્રો, જે ચુંબકને જાણીએ નામના પાઠનું જે સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાનું બાકી છે. તો આજના આ લેક્ચરની અંદર વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોવાના છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયાર હોય સોલ્યુશનને જોવા માટે, જબરજસ્ત મોજ મસ્તી સાથે, ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તૈયાર હોય, ઝડપથી મને રેડી લખીને જણાવો એટલે હું સ્વાધ્યાયનું સોલ્યુશન શરૂઆત કરું. ચાલો જલ્દી. ઓકે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હાજર થઈ ચૂક્યા છે, રેડી રેડી લખે છે, પોતાનું નામ પણ લખે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. જોરદાર જબરજસ્ત તૈયારી, જેમાં આપણને પ્રશ્ન 1 ની અંદર પૂછેલું છે ખાલી જગ્યા. ક્વેશ્ચન બોલું એ પહેલા મને કોમેન્ટ બોક્સની અંદર દરેક પ્રશ્નની લાઈન થઈ જવી જોઈએ, આન્સર આવવો જોઈએ. આન્સર લખતી વખતે સામે પ્રશ્ન ક્રમાંક લખવો ફરજિયાત છે. ડન? ચાલો. બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાને ખાલી જગ્યા છે, જ્યારે સમાન ધ્રુવો એકબીજાને ખાલી જગ્યા. અસમાન ધ્રુવો હોય તો શું થાય અને સમાન ધ્રુવો હોય તો શું થાય? ચાલો, તો અસમાન ધ્રુવો હશે તો એમની વચ્ચે શું થાય? તો કે આકર્ષણ. અને સમાન ધ્રુવો હોય તો એમની વચ્ચે શું થાય? તો કે અપાકર્ષણ થાય છે. એમ પણ અલગ અલગ વસ્તુઓ, સમાન ધ્રુવો હોય એટલે આકર્ષણ, સમાન ધ્રુવો એકબીજાને ધક્કો મારે એટલે અપાકર્ષણ. તે સામગ્રી જે ચુંબક દ્વારા આકર્ષાય છે, ચુંબક સાથે ચોંટી જાય, ચુંબક દ્વારા આકર્ષાય, તેમને શું કહેવાય? તો કે ચુંબકીય સામગ્રી. અને નથી આકર્ષાતી એમને શું કહેવાય? તો કે બિનચુંબકીય સામગ્રી. બીજું, હોકાયંત્રની સોય ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય છે. હોકાયંત્રની સોય છે સતત હલનચલન કરતી હોય, બે જ દિશામાં સ્થિર થાય, અને દિશા હંમેશા કઈ હોય છે? તો કે ઉત્તર દક્ષિણ દિશા. ડન? ક્લિયર? ચાલો આગળ. ચુંબકમાં હંમેશા ખાલી જગ્યા ધ્રુવો હોય છે. ચુંબક ક્યારે એકલું રહેતું નથી. આ ધ્રુવો છે હંમેશા જોડીમાં રહે છે. અને જોડી આવે એટલે કેટલી વસ્તુ આવે? તો કે આપણને ખ્યાલ છે, જોડી હોય તો માત્ર ને માત્ર બે જ વસ્તુ હોય. એટલે ચુંબકના ધ્રુવો, ગમે એવું ચુંબક હોય, નાનકડો એવો ટુકડો પણ હોય, તો એમની અંદર હંમેશા કેટલા ધ્રુવો જોવા મળે છે? તો કે બે ધ્રુવો હાજર હોય છે, અને બે ધ્રુવો જોવા મળે છે. આગળ વધીએ. નેક્સ્ટ, ખરા વિધાનો અને ખોટા વિધાનો. સાચું હોય તો ટી, ખોટું હોય તો એફ. કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડીને એકમાત્ર ધ્રુવ મેળવવો શક્ય છે? ગમે એટલા ટુકડામાં તોડીએ એક ધ્રુવ મળે? તો કે નહીં. હજુ હમણાં જ જોયું ખાલી જગ્યા, એટલે વિધાન કેવું છે? ખોટું વિધાન છે. નેક્સ્ટ, સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. ચુંબકના સમાન ધ્રુવો હોય, સરખા ધ્રુવો હોય તો એકબીજાને અપાકર્ષે. તો આ વિધાન કેવું છે? તો કે સાચું વિધાન છે. આગળ જોઈએ. કોઈ ગજિયા ચુંબકને લોખંડના ભૂક્કા પાસે લાવવામાં આવે તો મોટા ભાગનો ભૂક્કો મધ્ય ભાગમાં આકર્ષાય. આવું થોડું હોય. ભૂક્કાની નજીક ગજિયા ચુંબકને લઈ જાય તો મોટા ભાગનો ભૂક્કો ક્યાં આકર્ષાય? તો કે બંને છેડા પાસે. અહીંયા મધ્ય ભાગ કીધો એટલે વિધાન કેવું આવશે વહાલા વિદ્યાર્થી મિત્રો? તો કે ખોટું વિધાન. ડન? ચાલો. મુક્તપણે લટકાવવામાં આવેલો ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. શું કીધું? મુક્તપણે જે લટકાવવામાં આવેલો છે ગજિયો ચુંબક, ઉપરથી લટકાવી દઈએ, ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. સાચું વિધાન કે ખોટું વિધાન? તો આ વિધાન કેવું છે? તો કે આ વિધાન છે બિલકુલ સાચું વિધાન છે. ક્યારેય પણ બીજી દિશામાં સ્થિર થતો નથી. આગળ વધીએ. નેક્સ્ટ, પ્રશ્ન 2. સરસ મજાના જોડકા આપેલા છે અને એમની અંદર ખાલી વિગતો પૂરવાની છે. વિભાગ 1 ની અંદર જુદા જુદા ધ્રુવો આપેલા છે. વિભાગ 2 ની અંદર આકર્ષણ થાય છે કે અપાકર્ષણ થાય છે, એકબીજાની નજીક આવે છે કે એકબીજાથી દૂર જાય છે, એમના વિશેની માહિતી આપેલી છે, એને આપણે જોવાનું. તો પહેલા આપેલું એન અને એન. હવે આ એન એટલે શું થાય? તો આપણે જોઈ ગયા હતા, આપણને ખ્યાલ છે એન એટલે શું થાય છે? તો કે ઉત્તર ધ્રુવ, જેને ઇંગ્લિશમાં કહેવું હોય તો કહી શકાય નોર્થ. NORTH એટલે શું થાય? નોર્થ. અને નોર્થ પરથી એન લીધેલો છે, જેમને કહેવાય ઉત્તર ધ્રુવ. બે સમાન ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ સરખી વસ્તુ નજીક આવે એટલે એકબીજાને મારે, ધક્કો મારે એટલે શું કહેવાય? તો કે અપાકર્ષણ થાય છે.
હવે અહીંયા આપણને આપેલું છે આકર્ષણ. શબ્દ આપ્યો છે આકર્ષણ, એકબીજાની નજીક આવે, ધીરે 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 બહુ ક્લોઝ આવે છે, નજીક આવે છે. તો એક ઉત્તર ધ્રુવ, તો ઉત્તર ધ્રુવ કોની નજીક આવે? તો કે બીજા દક્ષિણ ધ્રુવની નજીક આવે, એટલે લખાય એસ. એસ એટલે શું થાય? તો કે દક્ષિણ ધ્રુવ. જેમને ઇંગ્લિશમાં કહેવું હોય તો કહેવાય સાઉથ, SOUTH, એટલે સાઉથનો એસ. ડન? ક્લિયર? હવે ફરી પાછું નેક્સ્ટ પૂછેલું છે, ઊંધું કરવાનું આપણે. શું ઊંધું? તો એસ અને એન. દક્ષિણ ધ્રુવની નજીક ઉત્તર ધ્રુવ આવે. ફરી પાછા બંને કેવા થઈ ગયા? વિરુદ્ધ થઈ ગયા. અને વિરુદ્ધ હોય તો એમની વચ્ચે ફરજિયાત શું થાય? આકર્ષણ જ થાય. આ તો અમને ખબર જ છે. બીજો એસ આપેલો છે, અપાકર્ષણ થાય છે, એકબીજા સાથે ઝઘડો કરે છે, દૂર ધકેલે છે, અપાકર્ષણ થાય એટલે એસની નજીક આવે એસ. દક્ષિણ ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે શું થાય? તો કે અપાકર્ષણ થઈ શકે છે. ડન? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 4. અથર્વએ એક પ્રયોગ કર્યો હતો. શું? તો કે ગજ્યો ચુંબક લઈને તેને સ્ટીલની યુપિનોના ઢગલા પર ફેરવ્યું. એક ગજ્યો ચુંબક લીધો અને યુપિનના ઢગલા પર ફેરવ્યું. યુપિન એટલે લોખંડની જે પેલી નાનકડી એવી પેપરને જોડવા માટે જે પિન વપરાય છે, યુપિન. ચાલો ગજ્યો ચુંબક છે ને એને આ પિનના ઢગલા પાસે ફેરવ્યું. હવે એવું કહે છે ગજ્યો ચુંબક અને સ્ટીલની પિનો આકૃતિમાં દર્શાવેલું છે. તમારા મતે કોષ્ટકમાં આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ તેનું અવલોકન હોઈ શકે છે? વિવિધ સ્થાન પર તેના દ્વારા આકર્ષાયેલી પિનની સંખ્યા નોંધવાની. ચાલો આપણે જોઈએ શું થશે. કોષ્ટકમાં આપેલું છે 10 પિનો, સ્થિતિ એ અને બીજી સ્થિતિમાં 2 પિન અને સ્થિતિ સી માં 10 પિન. અલગ અલગ સ્થિતિ આપેલી છે, એમાં અલગ અલગ પિનો આકર્ષાય છે. આપેલ કોષ્ટક પ્રમાણે અથર્વનું અવલોકન 1 છે. આ જે કોષ્ટક આપેલું છે એમાં અથર્વએ જે અવલોકન કરેલું પહેલું અવલોકન છે, જેમાં સ્થિતિ એટલે આ એ ભાગ, સ્થિતિ બી એટલે આ ભાગ ને સ્થિતિ સી એટલે આ ભાગ. તો પહેલા ભાગમાં કેટલી પિન ચોટે છે, બીજા ભાગમાં કેટલી આકર્ષાય છે અને ત્રીજા ભાગમાં કેટલી પિન આકર્ષાય છે, એ જુદી જુદી વસ્તુઓ આપણે જોવાની છે. તો આ ભાગ કયો? તો કે ઉત્તર ધ્રુવ. ઉત્તર ધ્રુવ છે એટલે એનો શું થઈ જાય? તો કે છેડો. આ ભાગ કયો? તો કે દક્ષિણ ધ્રુવ. દક્ષિણ ધ્રુવ છે પણ એનો શું થઈ જાય? તો કે છેડો. અને આ ભાગ કેવો ભાગ? તો કે મધ્ય ભાગ. આપણને ખ્યાલ છે વહાલા વિદ્યાર્થી મિત્રો કે ચુંબક છે એમના છેડા પાસે, બંને છેડા પાસે, બંને ધ્રુવ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એમની પાસે ચુંબકીય શક્તિ ખૂબ જ વધારે હોય છે. એટલે ગમે એટલી વસ્તુ હોય ને એને પોતાની તરફ ખેંચી લે. જ્યારે મધ્ય ભાગ છે, વચ્ચેનો ભાગ છે, એમની પાસે ચુંબકીય શક્તિ કેવી છે? તો કે ઓછી જોવા મળે છે અને એમની અંદર ઓછી વસ્તુ આકર્ષાય છે. આ તો આપણે જાણીએ છીએ. તો જુદી જુદી અવલોકનો આપેલા છે, એમાંથી અથર્વનું અવલોકન આપેલું છે બંને છેડા પાસે વધારે હોય, વચ્ચે ઓછું હોય, એવું અવલોકન માત્ર ને માત્ર કયું છે? તો કે પહેલું અવલોકન જ છે. તો આપણે આન્સર લખવાનો. કોષ્ટક પ્રમાણે અથર્વનું અવલોકન કયું છે? તો કે 1 છે. હવે શું સમજાવી શકીએ? એનું કારણ શું છે? કારણ કે ચુંબકના ધ્રુવો આગળ, ધ્રુવો એટલે એ અને સી સ્થાન પર ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. કેવું હોય? સમાન હોય, સરખું હોય અને સૌથી વધારે પ્રબળ હોય છે, વધારે આકર્ષિત કરે છે, ગમે તે વસ્તુ એ પોતાની તરફ ખેંચે છે એટલે પ્રબળ છે. ત્યાં સૌથી વધારે પિનો આકર્ષાયેલી છે એટલે ત્યાં સૌથી વધારે પિનો ચુંબકના છેડા પાસે ચોટી જાય છે. જ્યારે એમનો મધ્ય ભાગ એટલે વિસ્તાર બી, જ્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? સૌથી નિર્બળ, સૌથી ઓછું હોય. આથી ત્યાં શું થાય છે? તો કે ઓછી પિનો આકર્ષિત થાય છે, ત્યાં ઓછી આકર્ષાયેલી જોવા મળે, ઓછી ચોટેલી જોવા મળે છે. એટલે આમ આ જે કોષ્ટક આપેલું છે એના પ્રમાણે સાચું અવલોકન થાય છે એ કોનું? અથર્વનો. અથર્વ પ્રયોગ કરે છે, આપણને પૂછેલું શું અવલોકન જોવા મળે? તો આપણને ખ્યાલ આવે. આપણે સમજેલા છીએ ચેપ્ટર એટલે આપણને ખ્યાલ છે ને આપણે જાણી શકીએ ને એનું રીઝન પણ આપીએ. રીઝન શું? ધ્રુવો પાસે ચુંબકીય શક્તિ વધારે, પરિણામે ત્યાં ચુંબકીય જે પિન છે એ ચુંબક સાથે વધારે આકર્ષિત થાય છે અને વચ્ચેના મધ્ય ભાગમાં ચુંબકીય શક્તિ ઓછી એટલે ઓછી આકર્ષિત થાય છે. ક્લિયર? ચાલો ક્લિયર હોય, ડન હોય તો ડન 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 લખો. ચાલો જલ્દી જલ્દી જલ્દી. ડન ડના ડન ડન. ચાલો ડન 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 ડન. ઓકે ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. રેશમાએ બજારમાંથી 3 એક સરખા દેખાતા ધાતુના સળિયા ખરીદ્યા. બજારમાંથી લીધા. હવે એમાં 2 ચુંબક હતા અને 1 લોખંડનો સળિયો હતો. પણ કેવી રીતે ઓળખવાનું કે 3માંથી 2 ચુંબક છે, અન્ય સામગ્રીનો કઈ ઉપયોગ જ નથી કરવાનો
અને આના આધારે આપણે ઓળખવાનું છે ચુંબક કોણ છે અને ધાતુના સળિયા કોણ છે. ચાલો તો શું કરી શકીએ? તો પહેલા કોઈ પણ બે સળિયા લેવાના, એકબીજાની નજીક લાવવાના, પરસ્પર આકર્ષાય તો બંને ચુંબક છે, અથવા એક ચુંબક અને એક બીજો લોખંડનો સળિયો છે. ઓકે, ડન થઈ ગયું. પહેલા બે સળિયા લઈને નજીક લાવવાનું, બંને આકર્ષાઈ જાય તો બંને ચુંબક હોય, અથવા તો એક લોખંડનો સળિયો છે અને એક ચુંબકનો સળિયો છે. ડન, ક્લિયર. બીજું, હવે ત્રીજો સળિયો લઈને અગાઉ લીધેલા બે સળિયાની સાથે વારાફરતી એક એકની નજીક લાવવાનું. જો ત્રીજો સળિયો બંને સળિયાને આકર્ષે પરંતુ કોઈ એક સાથે અપાકર્ષે નહીં તો તે લોખંડનો સળિયો છે, કારણ કે લોખંડ ચુંબક વડે આકર્ષાય છે પરંતુ અપાકર્ષાતું નથી. અને આપણે ચોપડીની અંદર પ્રવૃત્તિ દ્વારા જાણી ચૂક્યા હતા કે ચુંબક છે એવી તપાસણી કરવી હોય તો ચુંબકનો ગુણધર્મ કયો? અપાકર્ષણનો ગુણધર્મ એમને મદદરૂપ થાય છે. કોઈ પણ પદાર્થ, આપેલો પદાર્થ ચુંબક છે એ જાણવા માટે મદદરૂપ કરતો ગુણધર્મ કયો છે? તો કે અપાકર્ષણ. આ ખાસ મગજમાં ફિટ કરી દેજો, યાદ રાખજો કે ચુંબક છે એવું જાણવું હોય, જાણવા માટેનો ગુણધર્મ એટલે ફરજિયાત કયો ગુણધર્મ? અપાકર્ષણનો ગુણધર્મ. કયો આવશે? તો કે અપાકર્ષણનો ગુણધર્મ આવે છે. ડન, ક્લિયર. ચાલો, તો જો ત્રીજો સળિયો લાવીએ છીએ, બંનેની નજીક લઈ જાય, જો બંને સાથે આકર્ષિત થઈ જાય તો એ લોખંડનો હોય, કોઈ એક સાથે અપાકર્ષણ થાય તો એ ચુંબક હોય, એવું આપણે ત્રીજા સળિયાને જાણી શકીએ. અન્ય બે સળિયા અપાકર્ષણ દર્શાવે અથવા પરસ્પર પ્રબળ આકર્ષણ દર્શાવે તો તેઓ ચુંબક છે, કારણ કે ફક્ત ચુંબકો જ પરસ્પર અપાકર્ષણ દર્શાવે છે અથવા તો વિરુદ્ધ ધ્રુવો આગળ પ્રબળ આકર્ષણ દર્શાવે છે. આમ બે સળિયા સાથે અપાકર્ષણ દર્શાવતા નથી, ફક્ત આકર્ષણ જ દર્શાવે તો લોખંડનો સળિયો અને અન્ય બે સળિયા કેવા છે? તો કે ચુંબક છે. આ પરથી આપણે જાણી શકીએ છીએ કે આપેલ પદાર્થ લોખંડ છે કે ચુંબક. ક્લિયર? ચાલો વધીએ આગળ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સરસ મજાની વસ્તુ, ખાસ નોંધ. શું ધોરણ 6 થી 8 ના દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો માટે ઘરે બેઠા ટ્યુશન ક્લાસ પ્રાપ્ત થઈ શકે છે, પણ કેવું? ઓનલાઈન સ્વરૂપમાં. ડિજિટલ યુગનો જમાનો છે, એઆઈનો જમાનો છે, અને આ ટેકનોલોજીના સમયમાં ટેકનોલોજીનો સૌથી સરળ ઉપયોગ એટલે શું? તો ઘરે બેઠા આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસ કરી શકીએ એ. અને આ જ ઓનલાઈન ટ્યુશન ક્લાસ માટે ઓશન જ્ઞાન લાઈવ વાળા, ઓશન જ્ઞાન લાઈવમાંથી ધોરણ 6 થી 8 ના દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો માટે તૈયાર કરવામાં આવેલી છે સરસ મજાની બ્રહ્માસ્ત્ર બેચ 2027. આ બેચની અંદર વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા જે કંઈ પણ પ્રશ્નો છે, જે કંઈ પણ મૂંઝવણ છે, દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન આવી શકે છે, દરેકે દરેક મૂંઝવણ દૂર થઈ શકે છે. કેવી રીતે? તો કે તમારા ધોરણમાં આવતા દરેકે દરેક વિષયના યોગ્ય રીતે શબ્દ સહ શબ્દ સાથે સમજૂતી સ્વરૂપે તમને રેકોર્ડેડ લેક્ચર પ્રાપ્ત થાય છે. સાથે સાથે કઈ મૂંઝવણ છે, કઈ ક્વેશ્ચન છે, એમના માટે અલગથી લાઈવ ક્લાસ રાખેલા છે. ક્વેશ્ચન મોકલો, તમારા પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ આવશે, સોલ્યુશન આવશે. જેમ જેમ હમણાં ટૂંક સમયમાં પૂર્ણ થઈ ત્રિમાસિક કસોટી, અને હવે ત્યાર પછી આવશે ધીરે ધીરે પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષા. તો આ બધી જ પરીક્ષાઓની તૈયારી માટે અલગથી પેપર સોલ્યુશન કરાવવામાં આવે છે. ચેપ્ટર વાઇઝ MCQ ટેસ્ટ ને યુનિટ ટેસ્ટ જોવા મળે છે. આ ઉપરાંત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાયનું સોલ્યુશન, જે આપણને સૌથી મૂંઝવતા પ્રશ્નો હોય, દરેકે દરેક સોલ્યુશન આપણને પ્રાપ્ત થાય છે. અને પરીક્ષાની સરસ મજાની ધારદાર તૈયારી માટે અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ પ્રાપ્ત થાય છે. જેમના કારણે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા જે કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે, દરેકે દરેક પ્રશ્નનું નિરાકરણ થઈ શકે છે, સોલ્યુશન થઈ શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આજે ખજાનાની પેટી છે, એ ખજાનાને તમારાથી જેટલો લૂંટાય એટલો લૂંટી લેવાનો છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણી સાથે જે લેક્ચરમાં જોઈન છે, એમાંથી ઘણા બ્રહ્માસ્ત્ર બેચના પણ વિદ્યાર્થી મિત્રો છે. અને હજુ પણ જે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન નથી થયા, એ ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ, કારણ કે એમાં જોઈન થવાની કિંમત માત્ર ને માત્ર કેટલી? 1350 રૂપિયા. અને આટલી કિંમતમાં આખું વર્ષ આપણી સાથે આપણી મહેનત કરવાની છે, આપણું સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થવાનું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. વધારે કઈ માહિતી મેળવવી છે, કઈ ક્વેરી છે, તો એમના માટે અહીંયા આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો. મૂંઝવતા પ્રશ્નનું સોલ્યુશન લાવો. અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર હજુ તક છે, મોકો છે, તક ચૂકાઈ જાય પહેલા ઝડપથી જોઈન થઈ જાઓ. આ ઉપરાંત આપણે એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. ચલો વધીએ આગળ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6.
તમને એક ચુંબક આપવામાં આવ્યું છે. અરે વાહ! અને એમાં ધ્રુવો છે એ ચિહ્નિત થયેલા નથી, તો તમે ધ્રુવો ચિહ્નિત થયેલા છે તેવા બીજા ચુંબકની મદદથી તેના ધ્રુવો કેમ શોધશો? અરે એકદમ સહેલી રીત, સરળ વસ્તુ. શું કીધું છે? તો કે એક ચુંબક આપ્યું છે એમાં ધ્રુવ નથી અને બીજું ચુંબક આપ્યું છે એમાં ધ્રુવ છે. આ બંને વસ્તુની મદદથી આપણે ધ્રુવો જે નથી એના ધ્રુવ શોધવાના. એકદમ સહેલી વસ્તુ. શું? લીધેલા ચુંબકના ઉત્તર ધ્રુવને આપેલા ચુંબકના એક છેડાની નજીક લાવો. આપણે જે ચુંબક લીધું, ધારો કે આ ચુંબક છે, રિમોટ છે, પણ અત્યારે આપણે સામાન્ય ચુંબક, આની અંદર કોઈ ધ્રુવ નથી પણ આની અંદર ધ્રુવ છે. તો આ ચુંબકનો એક છેડાને શું કરવાનું? આપેલા ચુંબકના કયા છેડા નજીક લાવવાના? ઉત્તર ધ્રુવ સાથે. જો છેડો અપાકર્ષણ પામે તો તે છેડો કયો છે? ઉત્તર ધ્રુવ છે, કારણ કે સમાન ધ્રુવો અપાકર્ષણ થાય. જ્યારે અન્ય છેડો દક્ષિણ ધ્રુવ છે અને જો આકર્ષણ પામે, આકર્ષાય તો તે દક્ષિણ ધ્રુવ છે, કારણ કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય અને બીજો છેડો ઉત્તર ધ્રુવ. આવી રીતે લાવીએ છીએ. જો એકબીજાની નજીક ચોટી જાય તો આ છેડો શું થાય? તો કે દક્ષિણ ધ્રુવ ને આ ઉત્તર ધ્રુવ. પણ જો એકબીજાને દૂર ધકેલે તો આ ઉત્તર ધ્રુવ અને આ છેડો દક્ષિણ ધ્રુવ થઈ શકે છે. ડન? ક્લિયર? આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એક ગજિયા ચુંબકમાં ધ્રુવો ચિહ્નિત કરેલા દર્શાવતા કોઈ નિશાન નથી. બીજા ચુંબકનો ઉપયોગ કર્યા વગર, આગળ એવું કીધું હતું બીજા ચુંબકનો ઉપયોગ કરવાનો છે, હવે ઉપયોગ કરવાનો નથી અને તેનો ઉત્તર ધ્રુવ ક્યાં છેડે આવેલો છે ને તે શોધવાનું છે. બહુ ટેન્શન થઈ ગયું. શું કરશું હવે? એક વખત શું કીધું? તો કે ચુંબકની અંદર આપેલો છે, બીજી વખત કઈ છે? આપેલો નથી. હવે ઓકે, મૂંઝાવાની જરૂર નથી. ઓશન જ્ઞાન લાઈવ આપણી સાથે છે, સરળ રીતે સમજાવે છે. ચાલો શું? તો કે ચુંબકની મધ્યમાં સરસ મજાની દોરી બાંધીને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવવાનું છે ને એને સ્થિર થવા દેવાનું. ઉપરથી દોરી બાંધીને સરસ મજાનું મુક્ત રીતે લટકાવવાનું છે અને હલનચલન કરતું બંધ થાય, સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવાની છે. કારણ કે કહેવાય ને, ધીરજના ફળ મીઠા હોય, એમ ધીરે ધીરે રાહ જોવાની છે. હવે જે છેડો ઉત્તર દિશા તરફ સ્થિર થાય તે ઉત્તર ધ્રુવ અને જે છેડો દક્ષિણ દિશા તરફ સ્થિર થાય દક્ષિણ ધ્રુવ. કારણ કે મુક્ત રીતે લટકાવેલો ગજિયો ચુંબક હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશાની અંદર સ્થિર થાય છે, કારણ કે એની અંદર બે જ ધ્રુવ હોય. ઉત્તર દિશામાં સ્થિર થતો ધ્રુવ ઉત્તર ધ્રુવ, દક્ષિણ દિશામાં સ્થિર થતો ધ્રુવ દક્ષિણ ધ્રુવ. આપણે જોઈ ગયા હતા પૃથ્વી શું છે? તો કે એક પ્રકારનું ચુંબક છે. કારણ કે પૃથ્વી પોતે વિશાળ ચુંબક છે. ચુંબકીય દક્ષિણ ધ્રુવો તેના ઉત્તર ધ્રુવ છે. જો ઉત્તર દિશા છે એ એનો ઉત્તર દિશા છે એનો દક્ષિણ ધ્રુવ ને દક્ષિણ દિશા છે એ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ તરીકે ઓળખાય છે. એટલે કીધું દક્ષિણ ધ્રુવ એ ઉત્તર ધ્રુવ અને ચુંબકના ઉત્તર ધ્રુવને પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ આકર્ષે છે. ઉત્તર ધ્રુવ પૃથ્વીના દક્ષિણ ધ્રુવ તરફ, એટલે કે ઉત્તર દિશા તરફ સ્થિર થાય છે. વિરુદ્ધ ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય એટલે એની તરફ શું થઈ જાય? તો કે સ્થિર થઈ જાય. યાદ રાખવાનું, જે ઉત્તર દિશા એ દક્ષિણ ધ્રુવ, ઉત્તર દિશા એ કયો ધ્રુવ? દક્ષિણ ધ્રુવ. અને દક્ષિણ દિશા એ કયો ધ્રુવ? તો કે ઉત્તર ધ્રુવ. ધ્રુવ ઊંધા દિશા કરતા પૃથ્વીના ધ્રુવ ઊંધા થઈ જાય એટલે ચુંબક ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં જ સ્થિર થાય, દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. ક્લિયર? થોડું મગજ વાપરવાનું છે એટલે આપણને મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થાય. એક વખત ફંડા ક્લિયર એટલે ત્યાર પછી કોઈ પણ ટેન્શન ગમે તે પ્રશ્ન આપે. આગળ વધીએ. જો પૃથ્વી પોતે જ એક ચુંબક છે તો શું તમે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકો છો? એવું કીધું પૃથ્વી જ ચુંબક છે તો હોકાયંત્રની અંદરથી ધ્રુવનું અનુમાન થઈ જાય? તો કે હા, આપણે અનુમાન કરી શકીએ છીએ. હોકાયંત્રની સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે ગોઠવવાનું. ઉત્તર દર્શાવતો જે છેડો છે ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે, કારણ કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. કારણ કે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ વાસ્તવમાં શું છે? તો કે એનો દક્ષિણ ધ્રુવ છે. ઉત્તર દિશા છે એ શું છે? તો દક્ષિણ ધ્રુવ. અને દક્ષિણ દિશા દક્ષિણ ધ્રુવ એ વાસ્તવમાં શું છે? તો કે ઉત્તર ધ્રુવ છે. આમ પૃથ્વી એક વિશાળ ચુંબક છે અને તેના દક્ષિણ ધ્રુવો ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક અને ઉત્તર ધ્રુવ ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીક છે અને પરિભ્રમણ અંશથી થોડુંક ત્રાંસું જોવા મળે. સેજમતું ત્રાંસું છે, એકદમ સીધું જોવા મળતું નથી. એટલે ચુંબકીય સોય છે ને થોડી ત્રાંસી રહી છે, એકદમ સીધી આપણને સ્થિર થતી જોવા મળતી નથી. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એક મિકેનિક સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ કરીને એક ઉપકરણનું સમારકામ કરી રહ્યો છે. સ્ક્રુડ્રાઈવર છે નીચે પડી જાય છે તો હવે મિકેનિકની સમસ્યાનું નિરાકરણ લાવો. ચાલો કેવી રીતે શોધીએ?
કશું જ નથી કરવાનું. એને શું કરવાનું તો કે ડ્રાઈવરની ટોચને ચુંબકીય બનાવી દેવાની. હવે ચુંબકીય સ્ક્રુડ્રાઈવર બની જાય. સ્ક્રુડ્રાઈવર છે એને ચુંબક બનાવી દેવાની. ચુંબકની સાથે ઘસીને ચુંબક બની જાય એટલે સ્ક્રૂને શું થાય પોતાની તરફ આકર્ષી લે, ખેંચી લે. એટલે કોઈ પણ સ્થળે હોય ને તો પકડી રાખે એટલે સ્ક્રૂને નીચે પડી જતો અટકાવી શકાય છે. અને સ્ક્રૂને જે જગ્યાએ બેસાડવાનો હોય, લગાવવાનો હોય ત્યાં સરળતાથી લગાવી શકે છે. આ પદ્ધતિ સરસ રીતે કાર્ય કરી શકે છે, કારણ કે સ્ટીલ છે, સ્ક્રૂ સ્ટીલનો બનેલો હોય છે, ચુંબકીય સામગ્રી છે, અને સ્ક્રૂડ્રાઈવર સ્ક્રૂ જેવી નાની સ્ટીલની વસ્તુને પકડી રાખવા જેટલું તો મજબૂત ચુંબકીય બળ ધરાવી શકે છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. અરે વાહ, સરસ મજાનું. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો માટે તમારા માટે ખાસ જોરદાર નોંધ. ખાસ આ સ્કેનર છે એમનું સ્ક્રીનશોટ લઈ લેવો, કારણ કે તમારા ધોરણનું જે વોટ્સઅપ ગ્રુપ છે એમની અંદર તમે જો જોડાઈ જાઓ તો વોટ્સઅપ ગ્રુપની અંદર તમારા ધોરણના જે કંઈ પણ નવી વિડીયો છે, નવા અપડેટ છે, એમની તમને તાત્કાલિક માહિતી મળતી રહે, તાત્કાલિક જાણકારી મળતી રહે. લેક્ચર ક્યારે છે, કયા સમય છે, શું છે, એ દરેક જાણકારી, દરેક માહિતી જો તમારે તાત્કાલિક પ્રાપ્ત કરવી હોય તો આજે જ તમારા ધોરણ 6ના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઓ અને ગ્રુપમાં જોડાવા માટેનું સ્કેનર અહીંયા આપેલું છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કંકણાકાર ચુંબક એક્સ અને વાય ગોઠવવામાં આવેલા છે. આવી રીતે ગોઠવેલા છે. એવું જોવા મળ્યું કે એક્સ વધુ નીચે ખસતું નથી. જે આ એક્સ છે હવે નીચે જઈ શકતું નથી. એમનું કારણ શું હોઈ શકે? ચુંબકને ધક્કો માર્યા વગર એક્સ અને વાયને સંપર્કમાં લાવવાનો માર્ગ સૂચવો. તો એક્સ વધુ નજીક નથી ખસતું. કારણ શું? કે ચુંબક એક્સ અને ચુંબક વાયના સમાન ધ્રુવો એક સામે હોવા જોઈએ. સમાન ધ્રુવો હોય એટલે નજીક નહીં આવે, એકબીજાને ધક્કો મારે, અમુક હદ સુધી નજીક આવી શકે, ત્યાંથી વધારે નજીક આવી શકે નહીં, જેથી ચુંબક વચ્ચે અપાકર્ષણ થાય એટલે બંને એકબીજાના સંપર્કમાં આવતા. પણ હવે આપણે એમની વચ્ચે આકર્ષણ કરાવવું હોય તો શું કરવાનું? એક્સ ને વાયની સાથે સંપર્કમાં લાવવા એક્સ ચુંબકને ઉલટાવી દેવાનું, બહાર કાઢીને એમને ઉલટું નાખી દેવાનું. એટલે શું થાય? વિરુદ્ધ ધ્રુવો નજીક આવે, તમારે ધક્કો પણ મારવો નથી પડતો, જાતે જ પોતાની જાતે શું કરે છે તો કે વાય ચુંબકની નજીક ખેંચાઈ જાય છે, આકર્ષિત થઈ જાય છે અને જોડાઈ જાય છે. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ. સરસ મજાના 3 ચુંબકો આવી રીતે ગોઠવેલા છે. હવે શું કીધું છે? 1, 2, 3 અને 4ના છેડા પરની ધ્રુવીયતા એન અને એસ પૈકી કઈ છે એ જોવાનું છે. આ જુદા જુદા છેડા 1, 2, 3, 4 એની ધ્રુવીયતા કઈ છે અને 6ની, 5ની તો આપણને આપેલી છે એન છે. આવી રીતે ચુંબક સરસ મજાના ઝેડ આકારમાં ગોઠવેલું છે એવું કહી શકાય. તો હવે આપણે સરળતાથી જાણી શકીએ. ચાલો એક સરસ મજાની રીત આપણે જોઈએ. આ છેડો કયો છે તો કે એન. હવે અહીંયા એન હોય તો આ છેડો કયો થાય તો કે એસ. એક ચુંબકની અંદર 2 જ ધ્રુવો હોય એટલે 6 નંબરનો છેડો કયો થઈ ગયો તો કે એસ. હવે આપણે જાણ્યું છે સમાન ધ્રુવ હોય, સમાન ધ્રુવ હોય તો એમના વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ. પણ તો 2 છેડા નજીક રહેલા છે તો એમની વચ્ચે શું હોવું જોઈએ? આકર્ષણ હોય તો અહીંયા કયો છેડો આવે તો કે એસ. હવે અહીંયા એસ છે તો ઉપરની તરફ કયો થઈ જાય? એન. ઉપર એન થઈ ગયો તો હવે સમાન ધ્રુવ વચ્ચે શું થાય? અપાકર્ષણ અસમાન. અહીંયા એન હોય તો અહીંયા એસ થાય, અહીંયા એસ તો અહીંયા એન. એકદમ સરળ રીત દ્વારા બાજુમાં એ જ વસ્તુ લખેલી. એક 5 નંબરનો છેડો એન છે તો બીજો છેડો એસ હોય. 6 નંબરનો એસ થઈ ગયો. અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય, અહીંયા એન હોય તો એની નજીક એસ જ આકર્ષાય, એસ હોય તો ઉપરનો છેડો એન થઈ જાય, એમની નજીક અસમાન એટલે એસ અને બીજો છેડો એન. આવી રીતે ચુંબકના જુદા જુદા છેડાઓ કયા છે આપણે જાણી શકીએ છીએ. ડન? ક્લિયર? ચાલો તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનો ધોરણ 6નું ચેપ્ટર નંબર 4 છે એમનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો તમને આ સોલ્યુશન પસંદ આવ્યું હોય તો એક લાઇક બનતી હે. ચાલો ઝડપથી જે પણ વિદ્યાર્થી મિત્રો લેક્ચરમાં જોઈન થયેલા છે ઝડપથી લાઇક આપે. અને હા, તમારા જુદા જુદા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલાય નહીં. ઝડપથી વિડીયોને લાઇક આપો, જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે સરસ મજાની સમજૂતી સાથેનો અભ્યાસ કરવા માટે ફરી પાછા આપણે ક્યાં ભેગા થવાનું છે તો કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર ભેગા થવાનું છે. ચાલો ફરી પાછા મળીએ છીએ બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.